આ તરફ મહેસાણામાં ડિજિટલ અરેસ્ટનો વધુ એક કિસ્સો સામે આવ્યો। નિવૃત્ત વૃદ્ધ રમેશચંદ્ર પટેલને સાયબર ગઠિયાઓએ શિકાર બનાવ્યા હતા। કહ્યું કે તમારા નામે મુંબઈમાં સિમ કાર્ડ અને કેનેરા બેંકમાં એકાઉન્ટ છે, જેથી તમારા પર વોરંટ નીકળ્યું છે તેવી ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કર્યા। વધુમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ટેરર ફંડિંગના ખોટા આરોપો સાથે ડરાવવાની કોશિશ કરી। સાયબર ક્રાઇમ પોલીસે ઘટના સ્થળે પહોંચી વૃદ્ધને બચાવ્યા। આ મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી। મુંબઈમાં તમારા નામે પણ એક બીજું કાર્ડ ચાલે છે, એટલે મેં કહ્યું કે ભાઈ મુંબઈમાં તો હું આવતો જ નથી અને મારું કાર્ડ ચાલે, મારો નંબર છે જ નહીં, બરાબર। એટલે એમને કીધું હું તપાસ કરાવું। 5 મિનિટ પછી મને એમને એમ કીધું કે તમારા નામે કેનેરા બેંક મુંબઈમાં ખાતું ખોલેલું છે અને એમાંથી કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલું છે અને એ પૈસા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, UK, USA બહારના દેશોમાં ગયા છે।